તો ભાઈ હેલો યુટ્યુબ ફ્રેન્ડ, કેમ છો તમે? સ્વાગત છે તમારું ઘણા દિવસ પછીના એક ન્યૂ વિડીયોની અંદર. તો ભાઈ એને ઘણા દિવસ પછી વિડીયો બનાવવા રહો છું. હે મારા બા કઈ કે છે જો શું કહો તમે? હું ખાઈને કહેતી હું એમ કોઈ છોકરા કે કઈ કવરાવે ની ઘરે બાકી પાણી આવે છે તો રંભાઈ ગમે પાસે રેબા કરે જતા રહે ને ભાઈ. ઘરમાં કોઈ છે નહીં, કેમ કે બંધારી ગયા છે, કેમ કે પાણી ખૂટી ગયું છે બંધારામાં, જોવાઈ ગયા છે. હું તમે ઊભો છું હજી, મારા બાને શાક મેકે છે તો એ ચા પીવાનો બાકી છે. તો ભાઈ અત્યારે આવી ગયો હું બગીચાની અંદર ને બગીચામાં છે ભાઈ, જો તમે શાંત વાતાવરણ છે અત્યારમાં ને પછી અત્યારે છે ને થોડુંક ઇગ્નોર કરજો નહીં, કંઈક છે ને થોડાક બ્લેક ડાઘા થઈ જાય, કાળા કાળા ને જવાનું નામ જ નહીં લેતા યાર. ખીલ થઈ જાય પછી બ્લેક ડાઘ થઈ જાય પછી જતા જ નહીં. એનું કારણ કોઈ કમેન્ટમાં કહી દેજો કે કેમ સોલ્યુશન હોય વ્યાજ આવે એવું ટૂપ મેકવી પડે મારે તો ખોદીને એવું લાગે પા. તો અત્યારે ને ભાઈ આવી જાય કંઈક કરે ને થોડાક જાંબુડા છે તો તમને દેખાય તો સાયકલ આવી ગયા છે તો ઘણા બધા તો બાંધ્યા. હવે આપણે ને પગ ધોવાના છે, કેમ કે આપણે પગ ને આમ જોત ને કેવા થઈ જાય છે ખુહુરિયા જેવા. કોઈ નવા થતા તો તે આવા પગ થઈ જાય, એમાંથી કોઈ મોઢું એવું થઈ ગયું હતું. તો એને પેલા પગ ધોઈ નાખી, ટીપણામાં આવી ગયો. ટીપણા પાણી એની બંધારા પાણી ખાલી થઈ ગયું, ટીપણામાં ખાલી થઈ ગયું. તો હું પગ ધોઈ નાખું પેલા. તો આવડા છે ને બંધારે ગયેલા હતા ને વી આવ્યા છે તો કેમ છે બંધારે પાણી છે કે નહીં? થરગડી નો દવાય એટલું બધું ઊંડું હતું, માથે ન બેસી દવાય ની. એ તો અડી એવી તરતી ખાલી. હવે આપણે ને કઈક લાવ્યા છે. આ શું છે કોમેન્ટ કરી નાખજો. તો આ શું છે ભાઈ? અત્યારમાં થોડા વાદળા થઈ ગયા છે. અત્યારમાં જો સુરત અડકાઈ જાય, વાદળા થોડા આવી ગયા. તો વરસાદ ન આવવાનું કારણ છે થોડી આગાહી છે વરસાદ આવવાનું. જાંબુડા તોડીને વી આવ્યા તારમાં હું તમને દેખાડતો ને અંદર તોડીને વી આવ્યા. તો હવે ને ઘરમાં વી રહી ને હજી આપણું ને શાક છીડ્યું જ નહીં. હું કલાકથી બેઠો 60 વાગે પણ હજી શાક નથી છીડ્યું. જો તો આવડું આ કોમેન્ટ કરી નાખો ભાઈ શું છે ને આપણે ને ખાવાનું બાકી છે હજી ખાઈ લઈએ. ફાઇનલ મિત્રો હવે હે ને જમવા બેસી ગયા છે. ઘણી વાર ભાઈ રોટલી થઈ ગઈ ને સા પણ આવી ગયો આપણો. તો જલ્દીથી ને જમી લઈ. તો ભાઈ હવે ને આવી ગયા છીએ આપણી જગ્યાએ, ખાઈ પી લીધું, નાસ્તો કરી લીધું. ઘણા વાગી ગયા અત્યારે, બપોરનો ટાઈમ થઈ ગયો ભાઈ. દોસ્ત હતા માથે વી આવ્યા ને આપણી ધૂમ તો આપણી જગ્યાએ વી આવ્યા. ઓલા પણ આપણે જગ્યા હતા ને લેવા હવે જવાનું ગામમાં ઘનશ્યામભાઈની ઓલે. તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ને ઘનશ્યામભાઈની ઘરે હું પહોંચી ગયો હું ને આ ભાઈ ને થોડુંક સામાન પેકિંગ કરે છે તો ગોતે ને. આમ જો ભાઈ આમ જોતા આ પહેરવાનું લાવ્યો કાનમાં. જો ઈથી ભાઈ હોના નહીં ઓરિજિનલ હે, આમ ડુપ્લિકેટ કોઈ કહેતા નહીં ડુપ્લિકેટ છે. કેમ લાગે? ઓરિજિનલ હે ભાઈ, ઓરિજિનલ હે ડુપ્લિકેટ. આની ઘરે આમ તો કાચ કેવડો હતો તમે, બહુ મસ્ત હે. તો ને અત્યારે હવે અંદર પેકિંગ કરે છે આ ભાઈ. રાવણ એક કામ હે તો કામ પૂરું કરી નાખી. જો આ ભાઈ આવી ગયો. આ ભાઈને વોલ્ફ કટવાવો છે, વોલ્ફ કટવાવો. જો વોલ્ફ કટ કે ને વાર જો તમે ખાલી. ચાલો ભાઈ મળી પછી તમને ત્યાં જઈ થાય બિના રહો વિડીયોની અંદર. ફાઇનલ મિત્રોને નીકળી ગયા હવે અમે. ઓલો ભાઈ બંધ મારા સાયકલ લઈને આવે છે. આમ તો એને ઓલે પડે લેતા આવતા મારે તો ખાલી ઓલું કરાવવાનું. હું ક્યાં લેતા જાવ? હા ઢાળ પાસે સાયકલ કે આ તો એમ કરી બીજું ભાઈ પકડીને ઓલા હાથ પકડી લે. તો ભાઈ જાય છે ને હવે ને એટલું કામે પૂરું કરી દઈએ. કપડાં સિલાઈ કરાવવાની ફિટિંગ કરાવવાની ફિટિંગ થઈ ગયા. તો ફિટિંગ કરાવો વિડીયોની અંદર. ફાઇનલ મિત્રો અત્યારે ને નિલેશભાઈ દુકાન આવી ગયા છીએ આપણે કલસાર. તો કેમ છે નિલેશભાઈ? બસ એકદમ સારું. તો ભાઈ આપણે ને આવો તો સામાન લેવાનો હોય તો આને સ્ટેન્ડ ને ભાઈ જો સોલાર પાવર બેંક સોલાર જોઈએ છે. આને ગમે ને ચાર્જિંગ થઈ જાય એનું ઉપાધિ નહીં. ઓલો તો આમ બહાર ખાવા પગી ગયો ડાયરેક્ટ. જો પંખા એટલે તો ભાઈ ને પાવર બેંક ને એવું લઈ લઈ એ રીતે જવાનું બીજી જગ્યાએ આવો તો એને કન્ટિન્યુ બનાવી રહ્યો તમે. ફાઇનલ મિત્રો ને અત્યારે તો સ્ટેન્ડ બને તો લેવાઈ ગયું આપણું કમ્પ્લીટ. હવે જવાનું ઘર તરફ. ચલો વિડીયોની કન્ટિન્યુ બનાવો, તમને દેખાડી એક વસ્તુ. ભાઈને ફાઇનલી સોડા પીવા આવી ગયા છે. ઘનશ્યામભાઈ ભાઈ છે જો તમે ક્યાં લે છે. અહીં સોડા બને જો અહીં
ને સોડા પેલી તે લઈ કરે મિત્રોને અત્યારે ઘરે પોગી જાય છે ને હવે જવાનું છે મારે સાયકલ લઈને ગામમાં તો આ ભાઈ બેઠા છે એને આગળ તો ગાડી આખવા દઈ દો ને સાયકલ લઈને અમારે ને ગામમાં જવાનું કેમ ગામમાં થોડું છે ને એટલું કરવાનું છે ડટ્ટા ને એવું નખાવાને ગાડી ઊભી રાખી દીધી તો હાલો નીકળી ગામમાં એને સારું કરાવવું પડશે મિત્રોને તરફ પોગી જતી ઘરે ઘણા જોવું તો જોવામાં મોઢું તો છે ને જોવામાં તો ભાઈ હવે ને આજનો બ્લોગ તમને કેવો કોમેન્ટ નાખો બોલો કાંઈ દિન કરી મળી નવા બ્લોગની હું જય માતા જય શ્રી રામ.